ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃતુતિની વિધિ, જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાના વદ પક્ષ એકમ તિથિથી શરૂ થાય છે, જે અમાસ તિથિ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના પરિવારના સભ્યોને પિતૃઓ આશીર્વાદ આપે છે. તેમના કૃપાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. એમના માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે. આપણા પૂર્વજો છે જે આપણને જીવનના પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમની મદદ પ્રજ્ઞા એટલે કે આંતરજ્ઞાન દ્વારા આપણા સુધી પહોંચે છે. ભાદરવા મહિનાની પૂર્ણિમા દિવસથી લઈને ભાદરવા મહિનાની અમાસ સુધી પક્ષને મહાલય શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં મૃત વ્યક્તિઓના પુત્ર અને પૌત્રો દ્વારા તેમની મૃત્યુ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમના પરિવાર સભ્યોને દીર્ઘાયુ, સ્વાસ્થ્ય, ધન, સ્વર્ગ પ્રાપ્તિ જેવી વગેરે તમામ ખુશીઓ તે આપે છે. પૂર્વજો કોણ છે અને ક્યાં છે એવી શંકાને લીધે જે લોકો શ્રાદ્ધ કરતા નથી, એવી શંકાનું નિવારણ કરતી વખતે ઋષિ માર્કંડેય કહે છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધ તિથિએ પોતાના સંતાનના ઘરે સૂર્યોદય સમયથી આવીને બેસે છે, એવી આશા કે તેમના પુત્ર પૌત્ર ભોજનથી તેમને તૃપ્ત કરી દેશે. પરંતુ સૂર્યાસ્ત થતાં તે પિતૃઓ જ્યારે ભોજન પ્રાપ્ત થતું નથી ત્યારે નિરાશ અને ક્રોધિત થઈને પોતાના પિતૃલોકમાં પાછા જાય છે અને શાસ્ત્રોમાં શ્રાદ્ધની અનિવાર્યતા તેમને બતાવવામાં આવી છે. આ શક્તિને લીધે જીવ આ જીવનમાં પુણ્ય અને પાપ બંને કરે છે. પુણ્યનું ફળ સ્વર્ગ મળે છે અને પાપનું ફળ નરક મળે છે. નરકમાં પાપીને સખત યાતનાઓ ભોગવવી જ પડે છે અને સ્વર્ગમાં આત્માને આનંદમય રહે છે. જુદા જુદા જન્મોમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નરકનું સુખ ભોગવ્યા પછી આત્મા ફરી 84 લાખ જન્મોમાંથી યાત્રા કરવા નીકળે છે. તેથી પુત્રો અને પૌત્રોની ફરજ છે કે તેઓ તેમના માતા પિતા અને પૂર્વજો માટે ભક્તિભાવ સાથે આવા શાસ્ત્ર આધારિત કાર્યો કરે, જેથી મૃત જીવ પરલોકમાં અને અન્ય લોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શકે છે. હવે જોઈએ ક્યારે થાય છે પિતૃ શ્રાદ્ધ. ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે. પૂનમ એ લોકોનું શ્રાદ્ધ કરે છે જેમના પૂનમના દિવસે થયું હોય. આમ તો જ્ઞાત અજ્ઞાત બધાનું શ્રાદ્ધ ભાદરવા મહિનાની અમાવસ કરવામાં આવે છે. માત્ર 3 પેઢી સુધી જ શ્રાદ્ધ થઈ શકે. શ્રાદ્ધ માત્ર 3 પેઢી માટે જ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પરલોકથી પૂર્વજો પોતાના સંબંધીઓ પાસે પાછા આવે છે. દેવતુલ્ય સ્થિતિમાં 3 પેઢી પૂર્વજોની ગણતરી થાય છે. પિતાને વસુ સમાન, રુદ્ર દાદા સમાન અને પરદાદાને આદિત્યની સમાન માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે મનુષ્ય સ્મરણ શક્તિ માત્ર 3 પેઢી સુધી જ સીમિત રહેતી હોય છે. હવે જોઈએ કાગડો અને કૂતરો અને ગાય તેમનું પુણ્ય કરવાથી શું મળે છે. કાગડો, કૂતરો અને ગાય અમનું પ્રતીક માનવામાં આવે છે. ગાયને વૈરણની પણ કહેવામાં આવે છે. કાગડાને ભવિષ્ય વક્તા અને કૂતરાને દુષ્ટની નિશાની માનવામાં આવે છે. તેથી શ્રાદ્ધ દરમિયાન તેમને ભોજન પણ આપવામાં આવે છે. આપણા પૂર્વજો મૃત્યુ પછી કયા જીવનમાં ગયા હોય એ આપણે જાણતા નથી, તેથી ગાય, કૂતરા અને કાગડાને પ્રતીકાત્મક રીતે ખોરાક આપવામાં આવતો હોય છે. હવે જોઈએ શ્રાદ્ધ કેવી રીતે કરવું. સૌપ્રથમ યમની પ્રતીક ગણાતા કાગડા, કૂતરા અને ગાયના ભાગ અલગ કાઢો. તેમાંથી ભોજનની કેટલીક વસ્તુઓ મૂકો. પછી એક વાસણમાં દૂધ, પાણી, તલ અને ફૂલ લો. કુશ અને કાળા તલ સાથે 3 વખત તર્પણ કરો. ઓમ પિતૃદેવતા ભયો નમઃ નો જાપ કરો. પિતૃપક્ષ દરમિયાન કરો આ ખાસ ઉપાય. વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. પિતૃપક્ષમાં દરરોજ દક્ષિણના દિશામાં દીવો પ્રગટાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ સદાય આપણી પર વરસાવતા રહે છે. આ સિવાય પિતૃપક્ષ રોજ પીપળના ઝાડ નીચે દીવો કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ નીચે દેવ દેવતાઓનો વાસ હોય છે અને પૂર્વજો પર નિવાસ કરે છે. જો પિતૃપક્ષ દરમિયાન તેમના પીપળના ઝાડ નીચે પાણી આપો અને દરરોજ ઘરનો દીવો કરો તો તેમના આશીર્વાદ પણ તેમને મળી જાય છે.